છે રાજ્યભરની અંદર જય સરદાર યાત્રા જે કોંગ્રેસ તરફથી આયોજન કરવામાં આવશે। કોંગ્રેસ તરફથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની અંદર અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। જય સરદાર યાત્રા જ્યારે યોજવામાં આવનાર છે ત્યારે કયા કયા રૂટ તેમાં લેવામાં આવશે, ક્યાંથી શરૂઆત થશે, આ તમામ બાબતે જે બેઠકની અંદર છે તે નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે। આ સિવાય બારડોલી, કરમસદ, નડિયાદ ખાતે વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવશે। રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજશે। આ બેઠકમાં તમામ વરિષ્ઠ આગેવાનો એ પોતાના વિવિધ મુદ્દાઓ ઉપર અભિપ્રાય આપ્યા હતા, સૂચનો કર્યા હતા। આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાતથી આવે એ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભેર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ લઈને તમામ જગ્યાએ યાત્રા, જનજાગૃતિ અભિયાન, સરદાર સાહેબના મૂલ્યો, સરદાર સાહેબના વિચારોનો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે।